આવો આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આજે સવારે ફરી એકવાર પ્રભુના ચરણોમાં આપણે એકઠા મળી શક્યા છે પ્રભુના વચનોનું મનન કરવાને માટે. ગત રાત્રિ દરમિયાન પ્રભુએ આપણું રક્ષણ કર્યું, સંભાળ્યા, અને અત્યારે સવારે તંદુરસ્તી સાથે પ્રભુની હજુરમાં આપણે નમી શક્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આપ જો અમારી સાથે ઓનલાઈન આ શાસ્ત્ર અભ્યાસમાં જોડાયા છો, તમારા બધાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. આવો વચન તરફ જઈએ, પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે વચન આપનાર દેવ તમે છો, વચન સમજાવનાર પ્રભુ તમે છો, અને વચન દ્વારા તમારી ઓળખ આપનાર દેવ તમે છો. અને પ્રભુ, આ વચન તરફ અમે જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે અમારી પ્રાર્થનાને વિનંતી છે, પવિત્ર આત્મા દેવ તમે અમારી સાથે વ્યવહાર કરો, વચનનો આશીર્વાદ આપો, વચનને સમજીએ, વચનની આધીનતામાં જીવીએ, તમારો મહિમા કરીએ, એવી કૃપા અને સહાય માગતા તમારા પ્રેમાળ હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન. માથીની સુવાર્તા તેનો 5મો અધ્યાયને આપણે જે ધન્યતાઓ પર પ્રભુના વચનોમાંથી મનન કરી રહ્યા છે, ને આજે આપણે ત્રીજી ધન્યતા 5મી કલમની અંદર જે નોંધવામાં આવી છે એના તરફ દ્રષ્ટિ કરવાના છે. 5મી કલમની અંદર ત્રીજી ધન્યતા એ પ્રમાણે કહે છે કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. હવે એનો આપણે બહુ થિયોલોજીકલી બહુ ઊંડો અભ્યાસ આજે સવારે કરવાનો નથી, પણ એ ધન્યતાનો જે પહેલો ભાગ છે, ખાસ કરીને આગળનો ભાગ, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, એના સંદર્ભમાં આપણે કેટલીક બાબતો પ્રભુના વચનમાંથી જોવાના છે. અને ખાસ કરીને ઉત્તેજનના શબ્દો, અત્યારની આપણી જે પરિસ્થિતિ છે ને જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, એમાં આ વચન એ આપણને કેવી રીતે ઉત્તેજન પૂરું પાડે છે, કેવી રીતે આપણને આવી પરિસ્થિતિમાં આગળ વધવાની હિંમત આપે છે, એ તરફ આપણે આજે સવારે બહુ ટૂંકમાં દ્રષ્ટિ કરવાના છે. હવે આ જે ધન્યતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, માથીની સુવાર્તા 5મો અધ્યાય 5મી કલમ, નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. આ ધન્યતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જૂના કરારમાંથી એ વચનને ટાંક્યું છે, અને જૂના કરારની અંદર ત્યાં એ 5મી ધન્યતાની અંદર જે રેફરન્સ આપવામાં આવ્યું છે એ જોશો તો ત્યાં પણ એ નોંધવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર 37 અને તેની ગીતશાસ્ત્રનું પુસ્તક 37મું ગીત અને 11મી કલમ એ પ્રમાણે કહે છે, નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. નમ્ર લોકો દેશનું વતન પામશે. અહીંયા દેશ માટે જે શબ્દ લખવામાં આવે છે હિબ્રુ ભાષાની અંદર આરેચ, એ શબ્દ એ પૃથ્વીની માટે વાપરવામાં આવે છે. ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાય અને 1લી કલમ, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, ત્યાં પૃથ્વી માટે હા આરેચ, ધી અર્થ, પૃથ્વી, એવો શબ્દ ત્યાં હિબ્રુ ભાષામાં લખવામાં આવે છે. અને એ શબ્દને અલગ અલગ સંદર્ભ પ્રમાણે અલગ અલગ રીતે ભાષાંતર કરવામાં આવે છે. કોઈક જગ્યાએ એને પૃથ્વી તરીકે, કોઈક જગ્યાએ દેશ તરીકે, કોઈક જગ્યાએ ભૂમિ તરીકે, કોઈક જગ્યાએ મેદાન તરીકે, એ રીતે, અથવા તો જમીન તરીકે, એ રીતે એનું ભાષાંતર કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાઓની અંદર. અહીંયા ગીતશાસ્ત્ર 37 અને 11મી કલમ, ત્યાં દેશનું વતન પામશે. દેશ એ હિબ્રુ ભાષામાં આરેચ શબ્દ, જે પૃથ્વી માટે વાપરવામાં છે, એ શબ્દ લખ્યો છે. અને ઈસુ ખ્રિસ્ત એ જ શબ્દને ત્યાં ગ્રીકમાં ઉપયોગ કરે છે. માથી સુવાર્તા 5મો અધ્યાય 5મી કલમ, પૃથ્વીનું વતન પામશે. એટલે દેશ અને પૃથ્વી એ બંને માટે મૂળ ભાષાની અંદર હિબ્રુમાં અને ગ્રીકમાં એક જ શબ્દ વાપરવામાં આવ્યો છે, એ અલગ અલગ નથી. એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. હવે અહીંયા ઈસુ ખ્રિસ્ત જ્યારે 5મી ધન્યતા કહે છે, નમ્ર છે તેઓને ધન્ય છે, અને ગીતશાસ્ત્ર 37ની અંદર પણ એ બાબત લખી છે કે નમ્ર લોકો દેશનું વતન પામશે, ત્યારે ખરેખર શું કહેવા માગે છે, કેવા પ્રકારની નમ્રતાની વાત કરે છે, એ આપણે બહુ ટૂંકમાં ગીતશાસ્ત્ર 37માંથી જ જોવાના છે. ગીતશાસ્ત્ર 37 અને 1લી કલમથી આગળ એ પ્રમાણે કહે છે, દાઉદ રાજા કે ભૂંડું કરનારાઓને લીધે ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં. અને પછી ઘણી બધી બાબતો આપણે આખું ગીત નથી જોઈ શકતા, પણ એ ભૂંડાઈની બાબત ત્યાં કરે છે કે જગતની અંદર જ્યારે આપણે છીએ ત્યારે અનેક પ્રકારની ભૂંડાઈ એ આપણી વિરુદ્ધ થશે. અનેક લોકો આપણને નુકસાન કરવાના પ્રયત્ન કરશે, જગત રીતે અને આત્મિક રીતે, બંને રીતે આપણે એ બાબત જોઈ શકીએ છીએ કે ત્યાં તકલીફો, મુશ્કેલીઓ, પ્રશ્નો, ચિંતાઓ આવશે, નબળાઈ આવશે, માંદગી, બીમારી આવશે. કેટલાક લોકો આપણું ભલું નહીં ઈચ્છતા હોય, એ આપણું ખરાબ કરવાનો પ્રયત્ન કરશે, આપણને નુકસાન કરવાનો પ્રયત્ન કરશે.
આત્મિક જીવનની અંદર કદાચ આપણે નબળા પડી જઈએ અને ઘણી બધી વખત શૈતાન આપણને નાસીપાસ કરવાનો પ્રયત્ન કરે, આત્મિક રીતે હતાશ અને પાયમાલ કરવાનો પ્રયત્ન કરે. બધી બાબતો આ પૃથ્વી પરના જીવનની અંદર માણસ તરીકે આપણે છીએ ત્યારે થશે. પણ દાઉદ રાજા ત્યાં એવું કહે છે કે આવી બાબતો જ્યારે બને ત્યારે તું ખીજવાઈશ નહીં, તું ઈર્ષા ના કરીશ, ભૂંડું કરનારને લીધે ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષા ના કરીશ. જો એવું નહીં કરવાનું તો શું કરવાનું એ પણ ત્યાં દાઉદ રાજા એ 5મી કલમથી આગળ નોંધે છે. આપણે બધી કલમો નથી જોતા કારણ કે ઘણો લાંબો સમય થાય, પણ કેટલીક જે અગત્યની બાબતો છે એના તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું, જેથી આપણે નમ્રતાને સમજી શકીએ. આવું નહીં કરવાનું તો શું કરવાનું? 5મી કલમથી આગળ, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. સૌથી પહેલી જે બાબત કરવાની એ તો કહે છે કે તારા માર્ગો યહોવાને સોંપ. કારણ કે જ્યારે તારી વિરુદ્ધ ભૂંડું કરવામાં આવશે, જ્યારે તકલીફો અને મુશ્કેલીઓ આવશે, જ્યારે બીમારીઓ આવશે, હતાશા નિરાશા આવશે, ત્યારે નાસીપાસ થવાની શક્યતા સૌથી વધારે છે. ત્યારે એવું બની શકે છે કે ભૂંડાને બદલે તને પણ સામે ભૂંડાઈથી બદલો વાળવાનું મન થાય. એવું શક્ય છે કે તને ઈર્ષા થાય કે આ ભૂંડા લોકોને આટલી બધી લીલા લહેર છે અને મોજ મજા કરે છે અને હું વિશ્વાસી તરીકે, દેવના બાળક તરીકે દુઃખમાં ને મુશ્કેલીમાં જીવી રહ્યો છું. ઈર્ષા થાય. સામે આપણે પણ ભૂંડું કરવાને માટે લલચાઈએ. અને આવી પરિસ્થિતિ બની શકે છે ત્યારે દાઉદ રાજા કહે છે કે એવું કરવાને માટે ના લલચાઈશ, પણ તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. આવી પરિસ્થિતિની અંદર આપણે દેવને સોંપાઈ જઈએ, દેવના હાથોમાં એ પરિસ્થિતિને મૂકી દઈએ, દેવની ઉપર ભરોસો રાખીએ. અને ત્યાર પછી 7મી કલમ કહે છે યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. દેવની આગળ શાંત થા અને દેવની વાટ જો. પ્રભુ એના સમયે યોગ્ય બાબત કરશે, ત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી. પ્રભુ કહેતા હોય કે એ સમય આવતીકાલે છે તો હું જીદ ના કરી શકું, પ્રભુ કાલે કેમ, આજે કેમ નહીં. યહોવાની વાટ જો. દેવની આગળ કચકચ ના કરીએ, દેવની આગળ શાંત થઈએ અને દેવની વાટ જોઈએ. ગીતશાસ્ત્ર 40માં પણ એ બાબત કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. યહોવાની વાટ જોવાની બાબત. જ્યારે પ્રભુ ઉપર ભરોસો કરીએ છીએ, જ્યારે આપણા માર્ગો દેવને સોંપી દીધા છે, ત્યારે પછી એમાં કોઈ પણ રીતે આપણે કશું કરવાનું રહેતું નથી. પછી દેવ આપણા વતી એ કાર્ય કરશે. અને એટલા માટે દેવના જવાબની વાટ જો, યહોવાની વાટ જો. અને પછી એ બધી બાબતો કહ્યા પછી આગળ એ દુષ્ટોની કેવી પરિસ્થિતિ કરશે એ બધી બાબતો 8, 9 અને 10મી કલમની અંદર ત્યાં લખી છે. અને ત્યાં કહે છે કે દુષ્કર્મીઓનો સંહાર થશે, પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેવનું વતન પામશે. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ના હતા થશે અને પછી તું તેના મકાનને ખંતથી શોધશે પણ તેનું નિશાન જળશે નહીં. દુષ્ટો બધા ખલાસ થઈ જશે. દેવની વાટ જો અને દેવ યોગ્ય સમયે યોગ્ય કામ કરશે. એ ગમે તેવા પ્રકારની મુશ્કેલી તારા જીવનની અંદર હોય. અને પછી ત્યાં 2 બાબત આપણે જોઈએ છે. 9મી કલમનો પાછળનો ભાગ એ પ્રમાણે કહે છે, ગીતશાસ્ત્ર 37 અને 9મી કલમનો પાછળનો ભાગ, પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. અને 11મી કલમ એ પ્રમાણે કહે છે કે નમ્ર લોકો દેશનું વતન પામશે. 2 પ્રકારના લોકોની વાત આપણને ત્યાં દેખાય છે. યહોવા પર ભરોસો રાખનારા લોકો અને નમ્ર લોકો એ દેશનું વતન પામશે. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે જે લોકો યહોવા પર ભરોસો રાખનારા છે, જે પોતાના માર્ગો દેવને સોંપી દે છે, દેવની વાટ જોવે છે, દેવની આગળ શાંતિ થઈને બેઠા છે, દેવની આગળ ધીરજ રાખીને બેઠા છે, એ લોકો નમ્ર છે. કેમ કે એમણે દેવની આગળ પોતાને નમ્ર કર્યા છે. અને એવા લોકો એ દેશનું વતન પામશે, પૃથ્વીનું વતન પામશે. જે લોકો યહોવા પર ભરોસો રાખે છે, જે લોકો પોતાની મેળે, પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી કે પોતાના બળથી બધું કરી લેવાનો પ્રયત્ન નથી કરતા, પણ દેવને સોંપાઈ જાય છે, એ દેવને આગળ નમ્ર થયા એવું કહેવાય. અને દેવની આગળ નમ્ર થવાની બાબત ત્યાં કહેવામાં આવી છે કે દેવની આગળ જે નમ્ર થાય છે એવા વ્યક્તિને ધન્ય છે, કારણ કે એ પૃથ્વીનું વતન પામશે. કારણ કે જ્યારે દેવની આગળ નમ્ર થાય છે ત્યારે ચોક્કસ એ માર્ગ અઘરો પડશે, ચઢાણ કપરા હશે, પણ ધીરજથી યહોવાની વાટ જોઈને બેસીશું ત્યારે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી નહીં વાળીએ, ત્યારે દુષ્ટતાની ઈર્ષા નહીં થાય, ત્યારે આપણને સામે ભૂંડું કરવાનું મન નહીં થાય,
પણ આપણે દેવની વાટ જોઈશું અને એટલા માટે પૃથ્વીનું વતન પામીશું. યોગ્ય સમયની અંદર પ્રભુ સઘળા સારા વાનાઓથી તૃપ્ત કરશે. અને એટલા માટે નમ્ર થવાની બાબત એ સામાન્ય રીતે ખોટી રીતે જગતની નમ્રતા જે છે એના સંદર્ભમાં આપણે વિચારીએ તો એ અલગ બાબત છે, પણ અહીંયા પ્રભુનું વચન એ દેવની આગળ નમ્ર થવાની બાબત કહે છે. અને એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. હવે નવા કરારની અંદર ઈસુ ખ્રિસ્ત એ પોતે નમ્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, આપણે જાણીએ છીએ. યશાયા 53 ની અંદર પણ ઘણી બધી બાબતો લખવામાં આવી છે. તેણે તો પોતાનું મુખ ઉઘાડ્યું જ નહીં. હવે સામાન્ય રીતે આપણે એવું વિચારી લઈએ છીએ કે ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવીને પછી એમને હેરોદની આગળ ને પિલાતની આગળ અને યાજકોની આગળ ને પછી જે બધી સતાવણી કરીને માર્યો ને બધી બાબતો છે, પણ પ્રભુ પોતાનું મુખ ઉઘાડતા નથી. પિલાત કહે છે કે તું કંઈ કહે, કેમ કે તને છોડવાની સત્તા મારી પાસે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા જોઈએ છે, પણ એ નમ્રતા કોની આગળ હતી એ આપણે સમજવાનું ચૂકી જઈએ છીએ. શું ખ્રિસ્તે પિલાતની આગળ પોતાને નમ્ર કર્યો? શું ખ્રિસ્તે યાજકોને ફરોશીઓની આગળ પોતાને નમ્ર કર્યો કે હેરોદ રાજાની આગળ પોતાને નમ્ર કર્યો? ના. ખ્રિસ્તની નમ્રતા ઈસુ ખ્રિસ્તને એ પિલાતની આગળ લઈ જવામાં આવ્યો એની પહેલાં આગલી રાત્રે જ્યારે એ ગેતસેમાની વાડીમાં આપણે પ્રાર્થના ઈસુ ખ્રિસ્તની જોઈએ છે, ત્યાં દેખાય છે, પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. અને યશાયા 53 અને બીજી ઘણી બધી જગ્યાએ આપણે વાંચીએ છીએ દેવની ઈચ્છા શું હતી. દેવની ઈચ્છા તેને કચડવાની હતી. દેવની ઈચ્છા આખા જગતનો પાપ એ ખ્રિસ્તના માથે મૂકવાની હતી. અને એટલા માટે પ્રભુ દેવની ઈચ્છાને આધીન થઈને પિલાતની આગળ ચૂપ રહે છે, દેવની આગળ નમ્ર કરે છે, પિલાતની આગળ નહીં. પ્રભુ પોતાને દેવની આગળ નમ્ર કરે છે. અને એ નમ્રતાની બાબત એ પ્રભુ મને ને તમને આપણને જણાવે છે કે આવી નમ્રતા જેનામાં છે, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ દેવની આગળ નમ્ર થવાનું, દેવની ઈચ્છામાં એ પરિસ્થિતિને સ્વીકારીને આધીન થવાનું, એ નમ્રતા. અને એ નમ્રતા જેનામાં છે તેને ધન્ય છે. ગણનાનું પુસ્તક તેનો 12મા અધ્યાયની અંદર આપણે આવી એક સાક્ષી જોઈએ છે. ગણનાનું પુસ્તક તેનો 12મો અધ્યાય ને 1લી ને 2જી કલમની અંદર જે આખી ઘટના બને છે, બહુ જાણીતી ઘટના છે. મરિયમ અને હારૂન આ બંને મૂસાના ભાઈ અને બહેન, અને એ લોકો મૂસાની વિરુદ્ધ ઉઠે છે. અને 12મો અધ્યાય ગણના 12 અને 1લી ને 2જી કલમ એ પ્રમાણે કહે છે, અને મૂસા એક કુશી સ્ત્રીને સાથે પરણ્યો હતો અને તેને લીધે મરિયમ તથા હારૂન જે મૂસાના ભાઈ બહેન છે એ કહે છે કે તેની વિરુદ્ધ, મૂસાની વિરુદ્ધ બોલ્યા, કેમ કે તે કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. અને તેઓએ કહ્યું, શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે, અમારી મારફતે તે બોલ્યો નથી શું? પોતાના ઘરના, પોતાના સગા, પોતાની બહેન ને પોતાનો ભાઈ એ મૂસાની વિરુદ્ધ અહીંયા ઉઠે છે. શું યહોવા ફક્ત મૂસાની મારફતે તમારી સાથે બોલે છે, અમારી મારફતે નથી બોલતા? પોતાના ઘરના પણ, એ પોતાના ભાઈ બહેન હોય, પોતાના સાથી વિશ્વાસી ભાઈ બહેન હોય, મંડળીના હોય, ગમે તે હોય, એ પણ આપણી વિરુદ્ધ આવી રીતે ઉઠી શકે છે. અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, જ્યારે મૂસાના ભાઈ અને બહેન મરિયમ અને હારૂન એ જ્યારે મૂસાની વિરુદ્ધ ઉઠે છે અને જ્યારે આવા શબ્દો કહે છે કે શું યહોવા મૂસાની મારફતે જ બોલે છે, અમારી મારફતે નથી બોલતા, ત્યારે સામાન્ય રીતે એ જગ્યા ઉપર આપણે એવી આશા રાખીએ કે હવે મૂસા કંઈક જવાબ આપશે, મૂસા એનો કોઈક પ્રત્યુત્તર આપશે. પણ ત્યાં આગળ શું બને છે એ બહુ અજાયબ જેવી બાબત છે. બીજી કલમના અંત ભાગથી આગળ અમારી મારફતે પણ નથી બોલ્યા શું? અને ત્યારે ત્યાં એ પ્રમાણે કહે છે કે અને યહોવાએ તે સાંભળ્યું. અને પછી ત્રીજી કલમ, હવે તે માણસ એટલે કે મૂસા એ પૃથ્વીની પીઠ પરના સર્વ લોકો કરતાં નમ્ર હતો. આખી પૃથ્વી ઉપર કહે છે કે એના જેટલું નમ્ર બીજું કોઈ નહોતું. અને એની વિરુદ્ધ જ્યારે કચકચ કરવામાં આવી હારૂન અને મરિયમ દ્વારા, ત્યારે કહે છે કે યહોવાએ સાંભળ્યું. અને પછી ચોથી કલમથી આગળ યહોવાએ મૂસાના બદલે બોલી ઉઠે છે, મૂસાએ ત્યાં બોલવા માટે નથી જતો. મૂસા એ પોતાનો ડિફેન્સ માટે, પોતાના રક્ષણ માટે અથવા તો પોતાનો પક્ષ રજૂ કરવાને માટે દોડીને નથી જતો કે મને દેવે બોલાવ્યો હતો અને મારી પાસે સાથે દેવે વાત કરીને મારી સાથે પ્રભુએ આવો કરાર કર્યો કે મને આ પ્રકારની જવાબદારી સોંપી કે આગેવાની સોંપી.
મૂસા કશું કહેવા નથી જતો. ત્યાં પ્રભુનું વચન કહે છે કે પૃથ્વીના પીઠ પરના સર્વ માણસો કરતાં મૂસા નમ્ર હતો. એ ત્યાં ચૂપ રહ્યો, એણે દેવની વાટ જોઈ. અને મૂસાના બદલે મૂસાના માટે દેવ પોકારી ઉઠે છે. અને પછી આગળની કલમોની અંદર એ ઘણી બધી બાબતો લખવામાં આવી છે. ત્યાં પ્રભુ યહોવા દેવ એ હારૂનને, મરિયમને અને મૂસાને એ મુલાકાત મંડપમાં બોલાવે છે. અને પછી કહે છે, આ મૂસાની સાથે હું મોડામોડ વાત કરું છું, તમારી સાથે નથી કરતો. અને મૂસાનું એટલું બધું માન હતું, તેમ છતાં કહે છે કે એ પૃથ્વીની પીઠ પરના સર્વ માણસો કરતાં નમ્ર હતો. દેવની ઈચ્છાને આધીન થવાની વાત, યહોવાની વાટ જોવાની વાત, ધીરજથી યહોવાની વાટ જુઓ અને પ્રભુ તમારા બદલે ઉત્તર આપશે. પ્રભુ યોગ્ય સમયે બધી બાબતોને સારી કરશે. પણ જ્યારે હું ને તમે આપણે ઉતાવળા બનીએ છીએ, આપણે દોડવાને માટે તૈયાર થઈ જઈએ છીએ, આપણે આપણી બુદ્ધિથી, આપણી ચાતુર્યથી, આપણી હિંમતથી, આપણા બળથી જ્યારે બધી બાબતોને સારી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણી નમ્રતા નથી દેખાતી, આપણું અહમ, આપણું અભિમાન દેખાય છે. અને ત્યારે ત્યાં દેવનો આશીર્વાદ નથી મળતો. અને એટલા માટે યાકૂબના પત્રની અંદર યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 19 અને 21મી કલમ ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, મારા વાલા ભાઈઓ, તમે એ જાણો છો, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય, કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો અને તમારા હૃદયોમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે, તેને નમ્રતાથી ગ્રહણ કરો. તમે સાંભળવામાં ચપળ થાવ, બોલવામાં ધીમા થાવ અને ક્રોધ કરવામાં ધીરા થાવ. બીજા અર્થમાં તમે નમ્ર થાવ. અને નમ્ર થઈને પછી તમારા હૃદયમાં દેવનું જે વચન વાવવામાં આવ્યું છે, જે તમારા આત્માઓને તારવાને માટે શક્તિમાન છે, જે તમને આ બધી મુશ્કેલીઓમાંથી, દુષ્ટતામાંથી, પ્રશ્નોમાંથી, ચિંતાઓમાંથી બહાર કાઢી જવા માટે શક્તિમાન છે, એ વચનને નમ્રતાથી ગ્રહણ કરો. બીજા અર્થમાં પ્રભુની આગળ તમે નમ્ર થાવ. માણસની આગળ નહીં, પ્રભુની આગળ નમ્ર થાવ. અને જ્યારે પ્રભુની આગળ નમ્ર થઈશું, ત્યારે એનું ફળ એ નમ્રતામાં જ પરિણમશે. એ ક્રોધમાં નહીં પરિણમે, એ હુંપણામાં નહીં પરિણમે. હવે શા માટે પ્રભુની આગળ નમ્ર થવું, એ પણ ગીતશાસ્ત્ર 40ની અંદર જ આપણે એ બાબતને જોઈ શકીએ છીએ. ગીતશાસ્ત્ર તેનું 40મું ગીત અને તેની 3જી કલમ. પહેલી કલમ આપણે જોઈ, મેં ધીરજથી યહોવાની વાટ જોઈને તેણે કાન દઈને મારી અરજ સાંભળીને પછી નાશના ખાડામાંથી, ચીકણા કાદવમાંથી મને ખેંચી કાઢ્યો અને ખડક પર મારા પગ ગોઠવ્યા. અને એ બધી બાબતો ત્યાં છે. પણ શા માટે ધીરજથી યહોવાની વાટ જોવાની? શા માટે પ્રભુ પ્રત્યુત્તર આપે, પ્રભુ આપણા માટે આપણા વતી કાર્ય કરે, એની રાહ જોવાની? એનું કારણ ત્યાં 3જી કલમની અંદર અંત ભાગમાં લખ્યું છે, ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે. જ્યારે દેવની આગળ આપણે નમ્ર થઈએ છીએ, આપણા જીવનની આવી પરિસ્થિતિઓની અંદર, મુશ્કેલીઓમાં, ચિંતાઓની અંદર પ્રભુને આપણા માર્ગો સોંપીએ છીએ, પ્રભુની આગળ, પ્રભુ ઉપર ભરોસો રાખીએ છીએ, પ્રભુ આગળ નમ્ર થઈએ છીએ, યહોવાની વાટ જોઈએ છે, ત્યારે પ્રભુ આપણા વતી જે કાર્ય કરશે એ આખું જગત જોશે. એ લોકો બીશે અને એ લોકો દેવનો સ્વીકાર કરશે. દેવનો મહિમા ત્યાં પ્રગટ થશે, ખ્રિસ્તની સુવાર્તા ત્યાં પ્રગટ થશે. અને એટલાને માટે દેવની આગળ નમ્ર થવાનું એ કારણ આપણે ત્યાં જોઈએ છે. નબીલ કુરેશી, કદાચ ઘણા બધાએ એમનું નામ સાંભળ્યું હશે, ઘણાએ ના સાંભળ્યું હોય ખબર નહીં, પણ 1983ની અંદર એમનો જન્મ થયો. પાકિસ્તાની મૂળ એ પાકિસ્તાની કુટુંબના હતા અને પછી અમેરિકાની અંદર એ લોકો સ્થાયી થયા હતા, એમના મા બાપ. અને અમેરિકાનું જે નેવી છે, નૌકાદળ છે, એની અંદર એમના પિતાએ નોકરી કરતા હતા. મુસ્લિમ પરિવાર, એ મુસ્લિમ પરિવારની અંદર આ નબીલ કુરેશી આ છોકરાનો ઉછેર થયો. સારામાં સારો અભ્યાસ પ્રાપ્ત કર્યો. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની અંદર એમણે અભ્યાસ કર્યો. અને પછી એ સારામાં સારું શિક્ષણ મેળવ્યું. અને પછી એ એક તરફ એમની જે ધાર્મિક બાબત હતી મુસ્લિમ વ્યક્તિ તરીકે, અને સત્યને શોધવાની એક ઝંખના હતી, અને આ બંને બાબતોની દોડ એમના જીવનમાં ચાલી રહી હતી.
અને એક મિત્ર દ્વારા એમને સુવાર્તા પણ મળે છે અને એ બધી બાબતો ઘણી બધી છે ત્યાં. પણ પછી એક સમય એવો આવ્યો જાણે એમણે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. એમણે એ બાબતને સ્વીકારી કે ખ્રિસ્ત એ સાચો દેવ છે, એ જ રસ્તો છે અને એ રસ્તા પર મારે ચાલવું જોઈએ. પ્રભુનો સ્વીકાર કર્યો અને પછી એ પ્રભુનો સ્વીકાર કર્યા પછી ચોક્કસપણે મુસ્લિમ ઘરમાંથી આવતી વ્યક્તિ હતી અને ખ્રિસ્તનો સ્વીકાર કરે ત્યારે અનેક પડકારો હોય, અનેક સમસ્યા હોય અને પછી ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પછી સુવાર્તા પ્રચાર કરવા માટે જવાની તૈયારી કરે. એ મેડિકલ ભણેલા હતા, બહુ સારામાં સારું કેરિયર અમેરિકામાં બનાવી શક્યા હોત, પણ એ બધું બાજુ પર મૂકીને ખ્રિસ્તનો સ્વીકાર કરીને સુવાર્તાને માટે પોતાનું જીવન આપી દેવાની બાબત. અને ત્યારે અનેક મુશ્કેલીઓ આવી, ઘણા બધા એમના દુશ્મન બની ગયા, એમને મારી નાખવાને માટે પણ તૈયાર બેઠા હતા. એવી બાબત એમના જીવનમાં આપણે જોઈએ છીએ. પણ એવી પરિસ્થિતિમાં આખા વિશ્વની અંદર બહુ નાની ઉંમરે સુવાર્તા પ્રચાર કરવાને માટે એ દોડી જાય છે. RZIM રવિ ઝખરિયાઝ ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝ એની સાથે એ જોડાયા અને રવિ ઝખરિયાની સાથે આખા વિશ્વમાં એ સુવાર્તા પ્રગટ કરતા, પ્રભુનું વચન આપતા. લગભગ 4 કે 5 વર્ષ સુધી એમની આ સેવા ચાલી. એમના લગ્ન થયા, મિશેલ નામની એમની પત્ની અને એક નાની દીકરી છે. પ્રભુનો સ્વીકાર કર્યા પછી એમણે એક પુસ્તક લખ્યું, સિકિંગ અલ્લાહ ફાઇન્ડિંગ જીસસ. અલ્લાહની શોધમાં નીકળ્યો હતો અને ઈસુ ખ્રિસ્ત મળી ગયા. અને ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર આ પુસ્તક, બહુ અજાયબ જેવું પુસ્તક, જ્યાં એમના જીવનની સાક્ષી એમણે લખી છે, જે આખા વિશ્વમાં પ્રખ્યાત પુસ્તક છે. અને આવું એક અજાયબ જેવું ખ્રિસ્તી વિશ્વાસી જીવન, એમના વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે વચન આપવાને માટે બહાર જતા હતા ત્યારે એમના જીવને હંમેશા જોખમ હતું કે કોઈક એમના પર હુમલો કરે ને એમને મારી નાખે. એમના માટે એક ખાસ સિક્યોરિટી રાખવી પડતી હતી. અને એવું જીવન, પણ એની અંદર એ જીવન આટલી બધી મુશ્કેલીઓ સહન કરી, આટલા બધા પ્રશ્નો સહન કરી, આટલી બધી તકલીફો વેઠી અને ઈસુની પાછળ ચાલવાને માટે નીકળ્યો. હું સુવાર્તાને માટે મારું જીવન આપી દીધું. હજુ તો 32 વર્ષની ઉંમર છે અને હવે તો જીવન ખલાસ થવાને આરે આવ્યું છે. શું ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાનું આ પરિણામ? એક નાની બાળકી છે, હવે ભવિષ્યમાં શું થશે કંઈ જ ખબર નથી. અને 2017ની અંદર એમના જીવનના જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા, હોસ્પિટલની અંદર એમની જે છેલ્લી પ્રાર્થના હતી એ પ્રમાણે હતી, પ્રભુ મને વિશ્વાસ છે કે જો તમે લાજરસને મરણમાંથી સજીવન કરી શકો છો, તમે મહાન અને પરાક્રમી કામો કરી શકો છો, તો હજુ આ સમયે કે જ્યારે હું છેલ્લા શ્વાસ લઈ રહ્યો છું ત્યાંથી મને પણ ઊભો કરી શકો છો. એ વિશ્વાસ મારો તમારી ઉપર છે, પણ તેમ છતાં મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ. અને એવી રીતે દેવની આગળ નમ્ર થવાની બાબત 2017ની અંદર 16મી સપ્ટેમ્બર 2017 એ મરણ પામ્યા 34 વર્ષની ઉંમરે. એક બહુ ટૂંકું જીવન, પણ એવું કહેવાય છે કે 10 જન્મજાત ખ્રિસ્તી વ્યક્તિઓ 90 વર્ષ જીવીને જેટલી સુવાર્તા પ્રગટ કરે એટલું કામ 34 વર્ષ જીવીને નબીલ કુરેશીએ પ્રભુના માટે કર્યું. એવી સાક્ષી, એવી નમ્રતા, ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એ પરિસ્થિતિને દેવના હાથમાં મૂકી દેવાની, ધીરજથી યહોવાની વાટ જોવાની. પ્રભુ એના સમયે બધું કરશે. પછી એ ભલે આવી નાની ઉંમરે પ્રભુ પર વિશ્વાસ કર્યા છતાં, પ્રભુને માટે અનેક દુઃખો અને મુશ્કેલીઓ સહન કર્યા છતાં પણ આવું મરણ આવીને ઊભું રહે. કશો વાંધો નહીં, પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. એ બાબત ખ્રિસ્તે કરી, એ બાબત મૂસાએ કરી, એ બાબત નબીલ કુરેશીએ કરી. અને એવા તો અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ કે જ્યાં એ લોકોએ દેવની આગળ નમ્ર થવાનું સ્વીકાર્યું. અને એવા લોકોને પ્રભુ કહે છે કે ધન્ય છે. અત્યારે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી વિટંબણાઓ હોય, સમસ્યા હોય, ચિંતા અને મૂંઝવણો હોય, પણ એ બધાની અંદર દેવની આગળ નમ્ર થઈએ. આપણી બધી જ બાબતોને, બધી ચિંતાઓને, બધા પ્રશ્નોને દેવની આગળ મૂકી દઈએ, ધીરજથી યહોવાની વાટ જોઈએ અને એ કાન દઈને આપણી અરજ સાંભળશે, યોગ્ય સમયે પ્રત્યુત્તર આપશે. જ્યારે દેવની આગળ નમ્ર થઈએ છીએ ત્યારે એનો આશીર્વાદ પ્રભુ આપણને આપશે, કારણ કે એવા લોકોને પ્રભુ ધન્ય કહે છે. આ વચન દ્વારા આપણ સર્વને પ્રભુ આજની આશીષ આપો. આમેન.